નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ પ્રસ્તુત કરે છે વિશેષ શ્રેણી સુશાસનના 20 વર્ષ. આજે જળ જીવન મિશન, સૌના માટે પાણી. જળ એ જ જીવન છે. જળમાં અમૃત છે, જળમાં ઔષધિ છે, જળ પ્રાણ તત્વ છે. સંસ્કૃતિઓ જળાશયોની આસપાસ જ જન્મી અને પાંગરી. વિકાસ ગમે તેટલો થયો હોય, પરંતુ પાણીની બાબતમાં આત્મનિર્ભરતા આજે આપણી સૌથી મોટી જરૂરિયાત બની ચૂકી છે. જો ભારતની વાત કરીએ તો લગભગ 17% ભારતીય શહેરો અને નગરો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. ભારતની પાસે વિશ્વમાં ઉપલબ્ધ મીઠા પાણીના માત્ર 4% જ પાણી છે, જ્યારે વસ્તીની બાબતમાં ભારતનું સ્થાન વિશ્વમાં બીજું છે. કૃષિ પ્રધાન અર્થતંત્ર હોવાના કારણે ખેતી કાર્યોમાં જ પાણીના જથ્થામાંથી 80% પાણી વપરાઈ જાય છે. આઝાદી પછી કેટલાય વર્ષો સુધી ભારતના ઘણા વિસ્તારો પાણીની અછતનો સામનો કરતા રહ્યા. પાણીના અભાવે એક તરફ લોકોને હિજરત કરવા મજબૂર થવું પડ્યું, તો બીજી તરફ આર્થિક વિકાસ ઉપર પણ માઠી અસર પડી. સૌથી વધુ અસર માતાઓ અને બહેનો ઉપર પડતી હતી, જેમને પાણી માટે દરરોજ કેટલાય કિલોમીટર દૂર જવું પડતું હતું. સ્વાભાવિક છે કે આ દ્રશ્યો વ્યથિત કરનારા હતા. આઝાદી પછીના વર્ષોમાં આ બાબતે ઘણું કામ થયું. હાલના સમયની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી અને વર્તમાનમાં પણ પાણીનો મુદ્દો ટોચના મુદ્દાઓમાં સામેલ છે. નરેન્દ્ર મોદી જ્યારે દેશના પ્રધાનમંત્રી બન્યા તો તેમણે બીડું ઉઠાવ્યું દેશની પાણીની સમસ્યા ઉકેલવાનું. આ પડકારનો હલ લાવવા અને દેશના ઘરે ઘર સુધી પાણી પહોંચાડવા માટે એક મહત્વાકાંક્ષી યોજના શરૂ કરવામાં આવી, જળ જીવન મિશન. जल जीवन मिशन सरकार के उस संकल्प का भी हिस्सा है जिसके तरह स्वराज की शक्ति को गांव के विकास का माध्यम बनाया जा रहा है. इसी सोच के साथ ग्राम पंचायत को, स्थानीय संस्थाओं को अधिक से अधिक अधिकार दिए जा रहे हैं. जल जीवन मिशन में पानी पहुंचाने से लेकर पानी के प्रबंधन और रखरखाव पर भी पूरा जोर है. घर घर पाइप से पानी पहुंचाने की वजह से हमारी माताओं बहनों का जीवन आसान हो रहा. बूंदों ने मिलकर ठानी है जल क्रांति तो आनी है. खुशियों का वो पल आएगा जब हर घर तक नल आएगा. जल नहीं ये स्वाभिमान है, नए जीवन का प्रमाण है. सूखी रगों में जान है, जल नहीं ये जीवन दान है. આઝાદી પછી પહેલી વાર એવું બન્યું કે જ્યારે પાણીનું મહત્વ સમજીને એક અલગ જળ શક્તિ મંત્રાલયની રચના કરવામાં આવી. હર ઘર જળ મિશન નામની આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ સન 2024 સુધીમાં ઘરે ઘર નળ દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે 75મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી પોતાના સંબોધન દરમિયાન માત્ર 2 વર્ષમાં 4.5 કરોડ ભારતીય પરિવારોને નળ દ્વારા ઘર ઘર પાણી ઉપલબ્ધ કરાવવાની નોંધપાત્ર પ્રગતિનો ઉલ્લેખ કર્યો. देश आज हर घर जल मिशन को लेकर के तेजी से काम कर रहा है. मुझे खुशी है कि जल जीवन मिशन के सिर्फ 2 वर्ष में 4.5 करोड़ से ज्यादा परिवारों को नल से जल मिलना शुरू हो गया. करोड़ों माता बहनों का आशीर्वाद यही हमारी पूंजी है. इस 100% का सबसे बड़ा लाभ ये होता है कि सरकारी योजना के लाभ से कोई वंचित नहीं रहता. જળ શક્તિ મંત્રાલય અંતર્ગત પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા જળ જીવન મિશન હેઠળ માહિતી, શિક્ષણ તથા સંદેશા વ્યવહારના મુખ્ય પાસા પર આધારિત એક લોક આંદોલનની પરિકલ્પના કરવામાં આવી છે.
આ મિશનમાં પણ લોકભાગીદારીની સહાયતાથી વરસાદી પાણીનો સંચય અને પાણીના સંરક્ષણના કેટલાય કામોને હાથ પર લેવામાં આવ્યા છે. આ પ્રયાસોનો ઉલ્લેખ કરતા જળશક્તિ મંત્રી गजेंद्र सिंह शेखावत कहे छे, जिस तरह से जल की आवश्यकता बढ़ती जा रही है, हमने पहली बार माननीय प्रधानमंत्री जी के नेतृत्व में डिमांड साइड मैनेजमेंट पर काम करने के लिए एक योजना अटल भूजल योजना के नाम से बनाई है, जो देश के 7 प्रदेशों के 79 डिस्ट्रिक्ट्स में कार्यरत है, जिसमें हम पानी के उपयोग को कम करने के लिए लोगों को जागृत करना, वहां कैपेसिटी बिल्डिंग करना, ग्राउंड वाटर रिचार्ज रिलेटेड एक्टिविटीज को स्ट्रेंथन करना और ये सब के लिए जन सहभागिता को खड़ा करना, इस लक्ष्य के साथ में काम कर रहे हैं. और उसके साथ साथ में एक कॉन्सेप्ट कैच द रेन, ये माननीय प्रधानमंत्री जी ने प्रारंभ कराया था. 2019 में हमने 256 जिलों में इसको किया था. इस बार हम देश के पूरे 714 जिलों में इस कार्यक्रम को कर रहे हैं. હકીકતમાં પાણીની બાબતમાં આ ચિંતન અને નવીનતાપૂર્ણ વિચારનો આધાર સંભવતઃ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના રૂપમાં ગુજરાત રાજ્યના કાર્યકાળના મૂળમાં છે. તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી દ્વારા 5 મુખ્ય મુદ્દાઓ પર કાર્ય કરવામાં આવ્યું. આ મુદ્દા હતા નદીઓના પાણીનો સંગ્રહ, નદીઓને જોડવી, જળ વ્યવસ્થાપન, સ્થાનિક પાણીનું નિયમન તથા લોક ભાગીદારી. ગુજરાત એક એવું રાજ્ય હતું જ્યાં 20% જમીનમાં 71% જળ સંસાધન હતા અને બાકીની 80% જમીનમાં માત્ર 29% જળ સંસાધન. આ વિષમતાને સફળતાપૂર્વક દૂર કરવાનું ચોક્કસપણે એક મોટો પડકાર હતો અને વિખ્યાત ગુજરાત મોડેલના મુખ્ય ઘટકોમાંનો એક પડકાર. રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલા આ બદલાવને બનાસકાંઠાના ગેનાજી પટેલ આ રીતે વ્યક્ત કરે છે. मैं एक किसान हूँ. माननीय नरेंद्र भाई मोदी जी जब हमारे गुजरात में मुख्यमंत्री थे और माननीय अटल बिहारी वाजपेयी जी की केंद्र में सरकार थी, उसी टाइम हमारे बनासकांठा जिला जो एकदम ड्राई है, उसमें पानी की बहुत समस्या है. उसी टाइम उन्होंने ये सुजलाम सुफलाम कैनाल निकाली थी. उसकी वजह से हमारे जो बनासकांठा का और लाखनी विस्तार का जो पानी है वो बिल्कुल डिग जा रहा था और किसानों को बहुत तकलीफ हो रही थी. तो ये सुजलाम सुफलाम कैनाल आने से हमारा लाखनी जो तहसील है उसमें अनार की जो किसानी है वो बहुत अच्छी तरह से हुई है. नरेंद्र भाई मोदी जी ने उसी टाइम पानी के लिए बहुत सोच समझ कर ये कैनाल निकाला था. उसकी वजह से हमारा लाखनी तहसील एकदम अनार तहसील के रूप में पहचाना जाता है और पूरा बनासकांठा ड्रिप इरिगेशन से इसका पानी का यूज कर रहे हैं. उसकी वजह से बहुत अच्छा फायदा हुआ है. સૌની યોજના વિશે વાત કરતા રાજ્યના એક ખેડૂત વનરાજભાઈ ડાભી કંઈક આવું કહે છે. मैं गुजरात के बोटाद जिला के टाटव गांव का किसान हूँ. हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जब गुजरात के मुख्यमंत्री थे तब उन्होंने नर्मदा डैम का जो ओवरफ्लो का पानी जो समुद्र में चला जाता था, उस पानी का सदुपयोग करने के लिए सौनी योजना का प्रारंभ करवाया था, जिसके अंतर्गत सौराष्ट्र के उन क्षेत्रों में पानी पहुंचाया गया जहां पर कैनाल के माध्यम से नर्मदा का पानी पहुंचना मुश्किल था. वहां नरेंद्र भाई ने कैनाल से पाइपलाइन के माध्यम से सौराष्ट्र के कई छोटे बड़े तालाब और चेकडैमों में पानी पहुंचाया. सौनी योजना की वजह से आज बोटाद, सुरेंद्रनगर, राजकोट, अमरेली, भावनगर समेत कई जिलों में सिंचाई एवं पीने की पानी की सुविधाएं बनी है और लोगों में अकाल का डर खत्म हो गया है. और सौराष्ट्र के सारे किसानों की ओर से हम भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई का आभार व्यक्त करते हैं. પાણીની બાબતમાં નરેન્દ્ર મોદીના મનમાં ચાલતા ગંભીર ચિંતન વચ્ચે 2002ના ઉનાળામાં ગુજરાતમાં એકાંતરે વર્ષે ડોકાતી પાણીની અછતનો સમય આવ્યો. બંધોને જળાશયોમાં સરેરાશ 25% જ પાણી હતું. તેમણે સમસ્યાના ઉકેલને બદલે આ સમસ્યાથી કાયમી છુટકારાનો સંકેત આપ્યો. 6 વર્ષમાં જ સારા પરિણામ આવવા લાગ્યા. 25% પાણીવાળા બંધ અને જળાશય 2 વાર પૂરી ક્ષમતાથી ભરાઈ ગયા. રાજ્યના 18,500 ગામમાંથી 14,000 ગામોને એક અનોખી રાજ્ય જળ ગ્રીડ જોડે છે. આપણા રાજ્યમાં નર્મદા નદી પર બનેલી સરદાર સરોવર બંધ પરિયોજનાની વાત કરીએ તો આ પરિયોજનાએ હજારો ચોરસ કિલોમીટર જમીન, કેટલાય જિલ્લા અને સેંકડો ગામો સુધી પીવાનું અને સિંચાઈનું પાણી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પરિયોજનાએ ગતિ પકડી અને આજે આ પરિયોજનાએ લાભાન્વિત વિસ્તારોની સિકલ બદલી નાખી છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા દરમિયાન નરેન્દ્ર મોદીએ ચેકડેમ અને ખેત તલાવડીઓ બનાવવા પર ભાર મૂક્યો. ફળસ્વરૂપ લાખોની સંખ્યામાં ચેકડેમ અને તલાવડીઓનું નિર્માણ થયું. ચેકડેમથી લાભાન્વિત થનારા જૂનાગઢના પુરુષોત્તમભાઈ ઠુમર કહે છે, मैं गुजरात राज्य के जूनागढ़ डिस्ट्रिक्ट के जामका गांव से पुरुषोत्तम सिद्धपुरा. ये हमारे गांव में जो 1999 में हमने जो 51 बांध और 2 तालाब बनाया, वो भी पानी का मूल्य किसानों को समझाया कि गांव में रोजगारी नहीं थी, बाहर जाना पड़ता था, गांव के युवाओं को बाहर जाना पड़ता था. हमने श्रमदान और लोक फंड से 51 बांध और 2 तालाब बनाए. बाद में 2002 से 4 में नरेंद्र भाई मोदी ने चेकडैम की योजना पूरी बनाई. उसमें लाखों चेकडैम का निर्माण हुआ. वो जो चेकडैम की वजह से बड़ी जमीन को एक्वायर नहीं करना पड़ा है और किसानों की कृषि की जमीन भी बच गई है. तो गांव का पानी गांव में रुकने से गांव के युवाओं की रोजगारी गांव में मिलने लगी. गांव के जो मजदूर थे गांव से बाहर काम करने के लिए जा रहे थे, तो उसकी रोजगारी भी गांव में रह गई. और हमारे भारतीय गौवंश की गिर की गाय जो हमारे गांव में पानी की वजह से तो पूरे भारतवर्ष में और देश विदेश में जो प्रख्यात है, वो गायों का भी निर्माण हुआ, क्योंकि पशुओं पानी के बिना हम निकाल देते थे. तो कृषि में इसके गोबर गौमूत्र से भी फायदा हुआ, प्रकृति का काम हुआ. चेकडैम की योजना पूरे भारतवर्ष में होनी चाहिए, तभी हम मजबूत भारत का निर्माण कर सकेंगे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મૂળ ચિંતનને અપનાવીને રાષ્ટ્રીય જળ મિશન જળ વ્યવસ્થાપનના કાર્યમાં સતત અગ્રેસર છે. આ પ્રયાસો વિશે જળશક્તિ મંત્રાલયના અધિક સચિવ ભરતલાલ જણાવે છે, ये लोगों का प्रोग्राम है. दरेक गांव में गांव की पेयजल एवं स्वच्छता समिति होगी, जो पानी का रखरखाव, गंदले पानी का मैनेजमेंट और सबसे बड़ी बात है कि उस गांव में पेयजल की जो व्यवस्था है उसका रखरखाव, घर घर में पानी देना, उसका क्लोरिनेशन, ये सब काम करेगी. पिछले वर्ष 2 अक्टूबर से एक कैंपेन शुरू किया गया, जिसके अंदर गांव-गांव में ये जागृति लानी है कि स्कूल में, आंगनवाड़ी सेंटर में, आश्रमशाला में और भी जो इस तरह के पब्लिक इंस्टीट्यूशन हैं, वहाँ नल से जल की सुविधा उपलब्ध हो. पिछले 1 साल से इसमें हर राज्यों में बहुत काम हुआ है और ये बड़ी खुशी की बात है कि पूरे देश में करीब 7,67,000 स्कूलों में और 7,66,000 आंगनवाड़ी सेंटर्स में नल से जल की सुविधा उपलब्ध कराई गई है. જળ જીવન મિશનનો ફાયદો એકે એક નાગરિક સુધી પહોંચી રહ્યો છે અને એની ઝલક જોવા મળે છે એ લોકોની જિંદગીમાં આવેલા પરિવર્તનથી, જેમના માટે પીવાનું શુદ્ધ પાણી મેળવવું કોઈ પડકારથી ઓછું નહોતું. બિહારના નિવાસી વિવેકાનંદ કહે છે, मैं विवेकानंद से बिहार से बोल रहा हूँ. डिस्ट्रिक्ट भोजपुर जिला है और पंचायत का नाम है कसाब. अभी जो नल जल का प्रोग्राम जो गवर्नमेंट ने चलाया है, उससे बहुत बढ़िया फायदा हुआ है पब्लिक को. अभी 2 साल पहले वाटर लेवल हम लोगों का एकदम डाउन हो गया था. सबका घर का चापाकल एकदम दे दिया था, कोई किसी के घर में पानी की सुविधा नहीं थी. तो नल जल ही एक ऐसी योजना थी जिसके तहत सभी लोगों के घर में पानी की सुविधा हुई. તો ઉત્તરાખંડમાં રહેતા પીસી પાંડે પણ આવી જ વાત કરે છે. मैं पूर्णचंद पांडे, ग्राम बहेला, पोस्ट ऑफिस द्वाराहाट, तहसील द्वाराहाट, जिला अल्मोड़ा, उत्तराखंड. आजादी के कई सालों तक हमारे यहाँ पानी नहीं पहुँच पाया. पहाड़ी क्षेत्र होने के कारण पानी के स्रोत बहुत दूर दूर थे. इसकी वजह से हमारी माताओं और बहनों को पानी लाने के लिए बहुत दूर जाना होता था. लेकिन आज ये स्थिति बदल चुकी है. जन भागीदारी और सरकारी प्रयासों के चलते आज हमारे गांव तक पानी पहुंच गया है तथा साफ पानी मिलने से लोगों के स्वास्थ्य में भी काफी बदलाव आया है. मैं नरेंद्र मोदी सरकार को भी धन्यवाद देना चाहूँगा, जिन्होंने जल जीवन मिशन लाकर पानी पहुँचाने के कई परियोजनाओं के प्रयासों में और भी गति ला दी है. जल नहीं ये स्वाभिमान है, नए जीवन का प्रमाण. શાયર બશીર બદ્ર ખૂબ સુંદર શબ્દોમાં પાણીના મહત્વનું વર્ણન કરતા લખે છે, અગર ફુરસત મિલે પાनी की तहरीरों को पढ़ लेना, अगर फुर्सत मिले पानी की तहरीरों को पढ़ लेना, हर एक दरिया हजारों साल का अफसाना लिखता है. કંઈક આવી જ રીતની કહાની જળ જીવન મિશન દ્વારા લખાઈ રહી છે, જે આગામી વર્ષોમાં દેશના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાની ઝુંબેશમાં સીમાચિહ્ન રૂપ માનવામાં આવશે. આપ સાંભળી રહ્યા હતા સુશાસનના 20 વર્ષ વિશેષ શ્રેણી અંતર્ગત જળ મિશનની વાત. આવતીકાલે આ જ સમયે આ જ કેન્દ્ર પર ફરી મળીશું નવી વાત લઈને. નમસ્કાર.